BBA સેમેસ્ટર 4 બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ. પહેલા તો આજનો ફર્સ્ટ લેક્ચર છે, આપણો પહેલો લેક્ચર, એટલે બધાનું પહેલા લેક્ચરમાં સ્વાગત છે. આપણે આશા રાખીએ કે બધા જે છે લેક્ચર તમે પહેલો જ લેક્ચર જે છે ટાઈમસર જોઈ લો, પછી પાછળથી છેલ્લે એક્ઝામ આવે ત્યારે જોવા એમ નહીં, બરાબર. તો થોડુંક લેટ આપણે એટલા માટે થયું કે મેં જે છે થોડોક ટાઈમ રાહ જોઈ પહેલાં કે હવે તો કોલેજ શરૂ થઈ જવાની છે, કારણ કે અમારે સ્કૂલો બધી શરૂ થઈ ગઈ એટલે એમ હતું કે કોલેજ ઝડપથી શરૂ થઈ જાય. તો મેં કીધું ખોટું શૂટિંગ કરીને વળી પાછા વિડીયો લેક્ચર બનાવવા તમને મોકલવા એના કરતાં ડાયરેક્ટ લાઈવ શરૂ કરી દે. પણ હજી સુધી શરૂ થઈ નહીં. છેલ્લે મેં 1લી તારીખની રાહ જોઈ, 1લી તારીખે તો થઈ જ જશે. પણ ગવર્મેન્ટ જો કે બધું જોતી હોય એટલે અમુક હોસ્ટેલ જે છે કોવિડની અંદર આપેલી હોય તો એ હોસ્ટેલ પાછી વ્યવસ્થિત કરવાની હોય એટલે કોલેજના અમુક વર્ગો જે છે હજી સુધી શરૂ થયા નથી. હવે શરૂ થશે તો ત્યારે આપણે જોશું, પણ હવે આપણે વધારે સમય બગાડવો જોઈએ નહીં. એટલે આપણે જે છે સિલેબસ શરૂ કરીએ, બરાબર. એટલે આગળના સેમેસ્ટરની જેમ જ આપણે આ રીતે લેક્ચર વિડીયો લેક્ચર બનાવી યુટ્યુબની અંદર અપલોડ કરી તમને એની લિંક મોકલી દેવામાં આવશે, બરાબર. એટલે તમારે એના દ્વારા જો કોઈને સમય ન હોય તે દિવસે તો પછી સાંજના અથવા તો બીજા દિવસે પણ લેક્ચર જે છે જોઈ શકાય. એટલા માટે આપણે આ પદ્ધતિ જે છે ગયા સેમેસ્ટર અને આમ પણ ગયા સેમેસ્ટરની અંદર બધા વિદ્યાર્થીઓના રિવ્યુ હતા કે આ બરોબર છે. અને એપ્લિકેશનની અંદર આપણો સબ્જેક્ટ જે છે ખાસ કરીને કેલ્ક્યુલેશન પાર્ટ, ગણતરી કરવી, બરાબર, એ ક્યાં તો તમે સ્ક્રીન શેર કરો તો સ્ટેપ સીધા બોલવા પડે અથવા તો જે લખીને સમજાવવા હોય એ સમજાવી શકાય નહીં. એટલે આપણે આ પદ્ધતિ જે છે આ વખતે પણ ચાલુ રાખશું. પણ આપણે આશા રાખીએ કે થોડા વિડીયો લેક્ચર આવે તેમ તો કોલેજ શરૂ થઈ જાય, જેમ છેલ્લા વર્ષવાળાને શરૂ થઈ ગયું એમ તમારું પણ શરૂ થઈ જાય એટલે પછી આપણે જે છે વિડીયો લેક્ચરની જરૂરિયાત રહે નહીં. તો આપણે સેમેસ્ટર 4 ની વાત કરીએ તો આમ તો આ સબ્જેક્ટ જે છે હવે છેલ્લું સેમેસ્ટર છે, પછી આવશે નહીં. ટીવાયની અંદર તો આવતું નથી. 1 થી 4 સેમમાં મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ આવે છે, એટલે છેલ્લી વખત છે આ. એટલે કોઈ વિદ્યાર્થીઓ જે છે સબ્જેક્ટથી ભાગતા હોય તો એના માટેનો આ છેલ્લી વાત છે. એટલે વ્યવસ્થિત તૈયારી કરી લો એટલે આ સેમેસ્ટરમાં ક્લિયર થઈ જાય, પછી આવતા સેમમાં આ સબ્જેક્ટ આવે નહીં. તો જો ચેપ્ટર જે આપણું સેમેસ્ટર 4 છે એના સિલેબસનું ટાઇટલ છે, ટાઇટલ આવું છે સ્ટેટિસ્ટિક્સ ફોર બિઝનેસ ડિસિઝન મેકિંગ. સ્ટેટિસ્ટિક્સ ફોર બિઝનેસ ડિસિઝન મેકિંગ. ડિસિઝન મેકિંગ એટલે આનો મીનિંગ શું થાય તો કે સ્ટેટિસ્ટિક્સ જે છે એનો બિઝનેસની અંદર ડિસિઝન લેવામાં મેકિંગ એટલે કે અથવા તો ડિસિઝન જે કંઈ લે છે કંપનીની અંદર અથવા જે કોઈ ઉદ્યોગની અંદર એના માટે સ્ટેટિસ્ટિક્સનું કેટલું મહત્વ છે એ આ જે સેમેસ્ટર છે એના કોર્સની અંદર બતાવવામાં આવ્યું છે. તો થોડુંક આપણે સિલેબસ જે છે એના વિશે જોઈએ તો સિલેબસના 5 યુનિટ. ગયા વખતે તો આપણે સરળ હતું કે 3 યુનિટ કોવિડના લીધે જે કોર્સ કપાઈ ગયો તો 3 જ યુનિટમાંથી પૂછ્યા છે. આ વખતે એવું કોઈ પ્રાવધાન છે નહીં એટલે આપણે 5 યુનિટ વ્યવસ્થિત કરવા પડે. આગળથી કદાચ એવું કોઈ આવે તો વાત અલગ છે, અત્યારે તો એવી કોઈ જોગવાઈ છે નહીં. એટલે આપણે સિલેબસની વાત કરીએ તો સિલેબસના જે 5 યુનિટ છે એમાંનું પહેલું યુનિટ છે જે સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી. સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી. એના પછી સેકન્ડ યુનિટ છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. એના પછીનું જે થર્ડ યુનિટ છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ પછી લાર્જ સેમ્પલ ટેસ્ટ. લાર્જ સેમ્પલ ટેસ્ટ અથવા તો જેને કહેવાય લાર્જ સેમ્પલ ટેસ્ટની અંદર એક આવશે જેડ ટેસ્ટ. સિલેબસમાં આપણે લાર્જ સેમ્પલ ટેસ્ટનો જે ચેપ્ટર છે એની અંદર કઈ ટેસ્ટ છે તો કે એકમાત્ર ટેસ્ટ છે
જેડ ટેસ્ટ અને એના પછી ચોથું યુનિટ જે છે સ્મોલ સેમ્પલ ટેસ્ટ. ફોર્થ યુનિટ છે સ્મોલ સેમ્પલ ટેસ્ટ. એટલે સ્મોલ સેમ્પલ ટેસ્ટ ની અંદર બે અલગ અલગ ટેસ્ટ છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. એક છે ટી ટેસ્ટ અને બીજી છે એફ ટેસ્ટ. ટી ટેસ્ટ અને બીજી છે એફ ટેસ્ટ. બરાબર. આ ચેપ્ટર 4 છે અને છેલ્લું અને નાનું જે ચેપ્ટર છે બિઝનેસ ફોરકાસ્ટિંગ. બિઝનેસ ફોરકાસ્ટિંગ. તો આ પ્રમાણેના અલગ અલગ 5 યુનિટ છે. પહેલું ચેપ્ટર છે સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી અને બીજું છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. બરાબર કે આમાં ડિસિઝન થિયરી અને ડિસિઝન લેવા માટેની થિયરીઓ છે એ પહેલા ચેપ્ટરની અંદર છે. બીજાની અંદર સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કે એની ક્વોલિટીને કઈ રીતે કંટ્રોલ કરવી. ત્રીજું છે લાર્જ સેમ્પલ ટેસ્ટ અને ચોથું છે સ્મોલ સેમ્પલ ટેસ્ટ. આની અંદર બેની અંદર અલગ અલગ ટેસ્ટ આવે છે. પહેલામાં જેડ ટેસ્ટ. જેડ ટેસ્ટ શું છે, કેવી રીતે એનો યુઝ થાય, સમમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો દાખલામાં, એની વાત એ ચેપ્ટરની અંદર છે. આની અંદર બે અલગ અલગ ટેસ્ટ છે, ટી ટેસ્ટ અને એફ ટેસ્ટ, સ્મોલ સેમ્પલ ટેસ્ટ. અને લાસ્ટ છે બિઝનેસ ફોરકાસ્ટિંગ. બરાબર. તો આ 5 યુનિટ છે અને ખાસ થોડોક બુકનો પ્રશ્ન તમારે રહે એટલે આપણે એવું કરશું કે આ બુક છે ને મોટે ભાગે આપણી લાઇબ્રેરીમાં તો છે નહીં. લાઇબ્રેરીની અંદર જે બુક છે એ બહુ જૂની છે અને એની અંદરથી સિલેબસમાં ઘણા બધા ચેન્જ થઈ ગયા છે. એટલે એ બુક આપણે ઉપયોગમાં આવે એમ છે નહીં. એટલા માટે તેને આ નવી બે બુક છે નવી બનાવેલી ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે આ બુક તમારે વાપરવાની છે. પણ આ બુક પણ અત્યારે તો જો ન હોય તો તમારા સિનિયર જે છે 5મા સેમેસ્ટરની અંદર અત્યારે છઠ્ઠા સેમેસ્ટરમાં જે છે એની પાસે આ બુકની ઝેરોક્સ છે. કારણ કે અમે ગયા વખતે ઝેરોક્સ છે બધા માટે કરાવડાવેલી છે. બરાબર. પર્સનલ. તો તમારે કોઈ આરે કોન્ટેક્ટ હોય તો આ બુક એની પાસે ઝેરોક્સ છે લીધો એની પાસે લઈ લેવાનું. જો ન હોય તો અત્યારે ટેમ્પરરી આપણે જે હું ચેપ્ટર શરૂ કરીશ એના તમને પીડીએફ એક ચેપ્ટરની મોકલી દઈશ ફોટા પાડીને અને પછી તમારે ઝેરોક્સ મળે તો લઈ લેવાની અથવા તો જ્યારે કોલેજ ખુલશે ત્યારે તમને મળી જશે. બરાબર. એટલે તમારે કોઈ જાણીતા હોય નજીકમાં જેની પાસેથી આ બુક અવેલેબલ હોય લીધો ઝેરોક્સ તો એ લઈ લેવાની. કારણ કે આપણે જે કવર કરશું એ બધું આમાંથી ભણશું. જૂની બુક લાઇબ્રેરીની તમને આપી છે તો એ ચાલશે નહીં, કારણ કે એમાં ઘણું બધું વધારાનું છે, ઘણું ચેન્જ થઈ ગયેલું છે, આગળના સિલેબસ છે. બરાબર. તો આજે આપણે થોડીક શરૂઆત કરી દઈએ પેલા લેક્ચરની અંદર. તો આપણે અહીંયા જે એક ભાગ છે, એક ભાગની અંદર આ બે ચેપ્ટર છે, સ્ટેટિસ્ટિકલ ડિસિઝન થિયરી અને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. બીજા ભાગની અંદર આ બે ચેપ્ટર છે, લાર્જ સેમ્પલ ટેસ્ટ અને સ્મોલ સેમ્પલ ટેસ્ટ, જેની અંદર જેડ ટેસ્ટ, ટી ટેસ્ટ અને એફ ટેસ્ટ. અને છેલ્લું ચેપ્ટર જે છે અલગ છે બિઝનેસ ફોરકાસ્ટિંગ. તો આમાંથી આપણે શરૂઆતની અંદર આ જે ટેસ્ટ વાળા ચેપ્ટર છે એ પહેલા ભણવાના. કયા કયા? તો કે લાર્જ સેમ્પલ ટેસ્ટ, પછી ત્યારબાદ સ્મોલ સેમ્પલ ટેસ્ટ. બરાબર. આની અંદર એક્ઝામ્પલ આ અને થિયરી જે છે થોડી આવે છે અને સૂત્રનો ઉપયોગ આવે છે. તો આ ચેપ્ટર બંને આપણે પહેલા લેશું, આ છેલ્લે રાખશું પહેલું બીજું ચેપ્ટર. અને પાંચમું ચેપ્ટર જે છે બિઝનેસ ફોરકાસ્ટિંગ એ આના પછી કદાચ પણ પહેલા આ બે ચેપ્ટર લેશું. કયા કયા? તો ત્રીજું અને ચોથું કે જેડ ટેસ્ટ, ટી ટેસ્ટ અને એફ ટેસ્ટ. તો જો આજે જ આપણે શરૂઆત કરીએ થોડીક થિયરીની. ચેપ્ટર નંબર જે 3 છે લાર્જ સેમ્પલ ટેસ્ટ અથવા તો જેને કહેવાય તો કે જેડ ટેસ્ટ. લાર્જ સેમ્પલ ટેસ્ટ અથવા તો જેડ ટેસ્ટ. તો જો વાત જે છે શરૂઆતમાં થોડીક થિયરી આપેલી છે અને જૂના આગળના અભ્યાસક્રમની અંદર આવેલા સૂત્રો છે એ જ છે. તો આ ચેપ્ટરનો જે પહેલો ટોપિક છે, પહેલો મુદ્દો જે છે
parameters and statistics. Parameters and statistics. तो जो थियरी જોઈએ થોડી કે any statistical measure compute from the population data is known as parameter. આ parameter ની ડેફિનેશન. parameter કોને કહેવાય? તો કે any statistical measure એવો statistical measure કે જેને compute ગણવામાં આવે, ગણતરી કરવામાં આવે from the population data, એનો population data જે આપેલો એના પરથી એની ગણતરી કરવામાં આવે તો એને કહેવાય parameter. Any statistical measure compute from the sample data is known as statistic. કે પોપ્યુલેશન ડેટા પરથી ગણતરી કરવામાં આવે તો પેરામીટર ડેટા કહેવાય, એને પેરામીટર કહેવાય. જ્યારે સેમ્પલ ડેટા પરથી એની ગણતરી કરવામાં આવે તો એને કહેવાય સ્ટેટિસ્ટિક. કે એની સ્ટેટિસ્ટિકલ મેજર કોમ્પ્યુટ ફ્રોમ સેમ્પલ ડેટા ઇઝ નોન એઝ સ્ટેટિસ્ટિક. આપણને ખ્યાલ હોય તો અમુક જે આપણે ગણતરીઓ કરતા હોય એમાં બધું આખું સર્વે લઈ લેતો હોય, બરાબર. દાખલા તરીકે આપણે ઇલેક્શન આવે તો ઇલેક્શનનું જે પરિણામ આવે, ઇલેક્શન ચૂંટણી જે હોય ચૂંટણીનું પરિણામ આવે ક્યાં આધારે લેવામાં આવે તો પોપ્યુલેશન ડેટા. તમામ વોટિંગને એની અંદર કવર કરવામાં આવે, જેટલા વોટ પડ્યા હોય બધા વોટને ગણવામાં આવે. આને કહેવાય પોપ્યુલેશન ડેટા. આ પ્રમાણે જે ડેટા મળે એને શું કહે તો કે એને કહેવાય પેરામીટર. જ્યારે સ્ટેટિસ્ટિકલ અથવા સ્ટેટિસ્ટિક ડેટા એટલે શું તો કે માત્ર સેમ્પલ ડેટા. દાખલા તરીકે ઇલેક્શન પહેલા અથવા તો ઇલેક્શન પછી જે ન્યૂઝ એજન્સી હોય સમાચારવાળા, બરાબર, એ જે આપણે એક્ઝિટ પોલ કહે ને એ બતાવે તો એ કેવી રીતે બતાવે તો કે એ અમુક ડેટા એમાંથી લે. અમુક માણસોને પ્રશ્નો તૈયાર કરીને પૂછાવે કે તમે શું જોયું આમાં, અથવા તો કયા વ્યક્તિને મત આપ્યો અથવા કયા કઈ પાર્ટીને મત આપ્યો. તો એ જે એનું સર્વે હોય માત્ર લિમિટેડ હોય. શેના માટે હોય તો કે અમુક વ્યક્તિઓ પરથી અમુક સેમ્પલિંગ ડેટા એમાંથી લેવામાં આવ્યો હોય એને આમ કહેવાય સ્ટેટિસ્ટિક. એટલે આ બંને ડેફિનેશન જે છે ઇમ્પોર્ટન્ટ છે, પેરામીટર એન્ડ સ્ટેટિસ્ટિક. There are various statistical measures in statistics in such as mean, median, mode, standard deviation, variation, correlation coefficient, regression coefficient, proportion, etc. કે there are various statistical measures. અલગ-અલગ પ્રકારના statistical measure કયા તો કે mean હોય, median હોય, મધ્યસ્થ, બહુલક, બરાબર, mean, median, mode, પછી standard deviation જેને આપણે વિતરણ કહેતા હતા, વેરિએશન, વેરિયન્સ, કોરિલેશન કોએફિશિયન્ટ આગળના શબ્દમાં ભણી ગયા, કોરિલેશન કોએફિશિયન્ટ અને રિગ્રેશન કોએફિશિયન્ટ એક્સેટ્રા. These statistical measure can be computed from the population data and sample data. કે આ જે સ્ટેટિસ્ટિકલ મેજર છે કઈ રીતે કોમ્પ્યુટ કરવામાં આવે તો પોપ્યુલેશન ડેટા પરથી અને સેમ્પલ ડેટા પરથી. Function of sample x1 x2 up to xn is known as statistic and function of population, જો function of sample value, function of sample value. દાખલા તરીકે ફંક્શન લઈ આપણે x1 x2 x3 up to xn કે આની સેમ્પલ વેલ્યુ લેવામાં આવે તો આને કહેવાય સેમ્પલ ડેટા. એવી જ રીતે કે એન્ડ ફંક્શન ઓફ પોપ્યુલેશન વેલ્યુ, કે ફંક્શન ઓફ પોપ્યુલેશન વેલ્યુ. દાખલા તરીકે y1 y2 y3 up to yn તો એને કહેવાય પેરામીટર, બરાબર, ઇઝ નોન એઝ x1 x2 up to xn અથવા ફંક્શન y લ્યો x જે કઈ સિમ્બોલ લ્યો x લખો તો પણ ચાલશે કે x1 x2 up to xn. એટલે સેમ્પલ વેલ્યુ હોય તો એ સેમ્પલ ડેટા છે, પોપ્યુલેશન વેલ્યુ હોય તો એ પોપ્યુલેશન ડેટા અથવા તો પેરામીટર છે. These value of various parameters are unknown and these are estimated by the corresponding statistic. કે આમાંથી અમુક વેલ્યુ જે છે અનનોન હોય, અજાણી હોય, જાણીતી ન હોય તો એવી વેલ્યુ જે છે એ કોરસ્પોન્ડિંગ કોની સાથે કે સ્ટેટિસ્ટિકની સાથે સાંકળી અને એ મેળવી શકાય. We know that sample mean is used to estimate a population mean. કે સેમ્પલ મીન નો આપણે ઉપયોગ કોના માટે કરીએ તો કે પોપ્યુલેશન મીન યુઝ કરવા માટે. હવે સ્ટેટિસ્ટિકલ મેજર એના અલગ અલગ નોટેશન છે તો એનો ટેબલ તમને આપેલું છે. સ્ટેટિસ્ટિકલ
measure statistical measure બરાબર અને એના માટેના નોટેશન સિમ્બોલ જેને કહેવાય સેમ્પલ અને બીજું જે છે પોપ્યુલેશન જો તમને જે ટેબલ આપેલું છે સેમ્પલ અને પોપ્યુલેશન તો આના માટે ફર્સ્ટ જે છે કે પહેલી વાત છે મીન ને જે નોટેશન છે એ સેમ્પલ મીન હોય તો એને કઈ રીતે દર્શાવે સેમ્પલ મીન ને કહેવાય x બાર જ્યારે પોપ્યુલેશન મીન હોય તો પોપ્યુલેશન મીન ને કહેવાય મ્યુ અને બોલાય શું મ્યુ બરાબર અને બોલાય મ્યુ અથવા ઇંગ્લિશમાં કયો તમે તો MYU મ્યુ બોલાય એક સાથે બરાબર આ મીન ની વાત છે બીજી વાત છે સ્ટાન્ડર્ડ ડેવિએશન SD એટલે હું સ્ટાન્ડર્ડ ડેવિએશન જેનું શોર્ટ ફોર્મ છે SD તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એને સેમ્પલ માટેનો સિમ્બોલ એટલે બરાબર સિમ્બોલ યાદ રાખો આપણે યુઝ પછી એક્ઝામ્પલમાં આવશે એના માટેનો સિમ્બોલ છે સ્મોલ s જ્યારે પોપ્યુલેશન માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન હોય તો એને કઈ રીતે દર્શાવાય તો કે સિગ્મા અને આમ બોલાય સિગ્મા સિગ્મા એના પછી નેક્સ્ટ છે પ્રોપોર્શન જેને આપણે ચલનાંક કહીએ તો પ્રોપોર્શન આના ચલનાંકમાં છે તો પ્રોપોર્શન માટે આના માટેનો સિમ્બોલ છે p સ્મોલ p જ્યારે આના માટેનો સિમ્બોલ જે છે આ રો અને બોલાય રો RHO રો બરાબર એટલે એ સિમ્બોલ એના માટેનો છે એના પછી નેક્સ્ટ જે છે કોરિલેશન કોએફિશિયન્ટ કોરિલેશન કોએફિશિયન્ટ જેને આપણે કહીએ છીએ R આપણે આગળના સેમેસ્ટરમાં R BYX BXY વર્ગમૂળની અંદર પ્લસ ઓર માઈનસ આ ફોર્મ્યુલા જોઈ હતી જ્યાં BYX અને BXY શું હતા તો કે કોએફિશિયન્ટ જે છે y અને x અને x અને y એના પરથી આપણે R ફાઇન્ડ કરતા હતા તો આ જે છે કોરિલેશન કોએફિશિયન્ટ એટલે સેમ્પલ માટેનો R સિમ્બોલ છે જ્યારે આના માટેનો સિમ્બોલ અલગ છે બરાબર આ આમ તો રો જ કહેવાય આ સ્મોલ રો છે આ કેપિટલ રો છે અને આપણે બહુ કઈ જરૂર નહીં પડે જરૂર પડશે ત્યારે ઉપયોગ કરશું અને લાસ્ટ જે છે રિગ્રેશન કોએફિશિયન્ટ બરાબર તો રિગ્રેશન કોએફિશિયન્ટ જે છે સેમ્પલ મીન માટે છે BYX અને પોપ્યુલેશન મીન માટે છે BXY બરાબર તો આ જે છે એ નોટેશન એટલે કે એના સિમ્બોલ એના માટેના સિમ્બોલ છે હવે જો એના પછી જે છે સ્ટાન્ડર્ડ એરર માટેની અલગ અલગ ફોર્મ્યુલા આપેલી છે ટોટલ 8 ફોર્મ્યુલા છે આપણે જેનો જ્યાં જરૂર પડશે ત્યાં યુઝ કરશું એટલે ફોર્મ્યુલાનું લિસ્ટ તમને સીધું આપેલું છે ઓકે જોઈએ આપણે ફોર્મ્યુલા કે સ્ટાન્ડર્ડ એરર માટેની ફોર્મ્યુલા કઈ છે સ્ટાન્ડર્ડ એરર્સ તો સ્ટાન્ડર્ડ એરર માટેની વાત પહેલા લેવી છે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સેમ્પલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટેટિસ્ટિક ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ એરર સ્ટાન્ડર્ડ એરર કોને કહેવાય તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન કે આપણું જે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે એની અંદર સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એને કેના તરીકે ઓળખવામાં આવે તો કે ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ એરર and standard error of t it is denoted by SE of t કે કોઈ t ની અંદર જે સ્ટાન્ડર્ડ એરર હોય તેના માટેનું શોર્ટ ફોર્મ આ સ્ટાન્ડર્ડ એરર ઓફ t બરાબર તો એની પહેલી ફોર્મ્યુલા છે ફર્સ્ટ કે સ્ટાન્ડર્ડ એરર ઓફ x is equal to પહેલી ફોર્મ્યુલા
sigma upon under root n, sigma upon under root n if sigma is known. કે જો સિગ્મા જાણીતું હોય તેની ફોર્મ્યુલા આ સિગ્માના છેદમાં વર્ગમૂળમાં n, જ્યાં n જે છે સેમ્પલની સંખ્યા છે. આગળ આપણે એક્ઝામ્પલમાં આવશે એટલે તરત ખ્યાલ આવશે. અને જો સિગ્મા જે અનનોન હોય કે if sigma is unknown કે સિગ્મા જો જાણીતો ન હોય તો શું થાય? તો કે તો આની ફોર્મ્યુલા થાય s upon under root n, s upon under root n. તો આ જે છે પહેલી વાત છે. ત્યારબાદ બીજી જે ફોર્મ્યુલા છે સ્ટાન્ડર્ડ એરર માટેની, એ સ્ટાન્ડર્ડ એરર બે જો x1 અને x2 બે માટેની તમે વાત કરતા હોય કમ્પેરીઝન, તો આના માટે શું થાય કે એની બે ફોર્મ્યુલા છે. એક ફોર્મ્યુલા જે છે કે સ્ક્વેર રૂટની અંદર સિગ્મા 1 સ્ક્વેર રૂટની અંદર સિગ્મા 1 સ્ક્વેર અપન n1 પ્લસ સિગ્મા 2 સ્ક્વેર અપન n2. આ ફોર્મ્યુલા ક્યારે વપરાય? તો કે if sigma 1 and sigma 2 are known, કે જો આ બંને જાણીતા હોય sigma 1 ને sigma 2, તો આ ફોર્મ્યુલા વપરાય કે અંડર રૂટ ની અંદર sigma 1 નો સ્ક્વેર અપન n1. n1 એટલે પહેલું જે સેમ્પલ હોય એની સાઈઝ અને n2 એટલે બીજા સેમ્પલની સાઈઝ. અત્યારે માત્ર ફોર્મ્યુલા બુકમાં પણ સીધી જ આપેલી છે એટલે આપણે જોઈએ પછી જ્યારે ઉપયોગ કરશું ત્યારે વધારે ખ્યાલ આવશે. અને જો આ જે છે સિગ્મા 1 અને સિગ્મા 2 અનનોન હોય, if sigma 1 and sigma 2 are unknown, કે આ બંને જે છે જાણીતા ન હોય, તો આ ફોર્મ્યુલા શું થાય? તો કે સિગ્મા 1 અને સિગ્મા 2 ની બદલે ત્યાં આવશે s1 અને s2, s1 સ્ક્વેર અપન n1 પ્લસ s2 સ્ક્વેર અપન n2. બરાબર? એટલે આ જે છે સેકન્ડ ફોર્મ્યુલા છે. ત્યારબાદ ત્રીજી જે ફોર્મ્યુલા છે થર્ડ, એ સ્ટાન્ડર્ડ એરર ઓફ r, સ્ટાન્ડર્ડ એરર ઓફ r. એની ફોર્મ્યુલા આવી છે કે 1 માઈનસ r સ્ક્વેર અપન અંડર રૂટ n, 1 માઈનસ r સ્ક્વેર અપન અંડર રૂટ n. અને ત્યાં r એટલે શું? તો કે r એટલે સેમ્પલ કોરિલેશન કોએફિશિયન્ટ, કે where r is sample correlation coefficient. બરાબર? આ જે છે એ સ્ટાન્ડર્ડ એરર ઓફ r છે. અને એના પછીની જે એક ફોર્મ્યુલા છે એ લઈ લઈએ કે સોરી આ જે છે ને ચોથી છે, તો કાંઈ વાંધો નહીં, ત્રણ આડા વધી કે આ ફોર્મ્યુલા ચોથી છે. એના પછી ત્રીજીની વાત આવે છે કે સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p, સ્ટાન્ડર્ડ એરર ઓફ સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ, એની ફોર્મ્યુલા છે અંડર રૂટ p ઇન્ટુ q અપન n, p ઇન્ટુ q અપન n. અને if population proportion rho is known, અહીંયા જે rho છે એ જાણી લો, if population proportion જેને આપણે શું કહે છે rho is known. તો અહીંયા જો અલગ અલગ જે વાત આપેલી છે કે સ્ટાન્ડર્ડ એરર માટેની અલગ અલગ 6 ફોર્મ્યુલા છે, એમાંથી આપણે 4 ની વાત કરી કે એક સિગ્મા અનનોન હોય તો સિગ્મા નોન હોય તો સિગ્મા અપન રૂટ n, સિગ્મા અનનોન હોય તો s અપન રૂટ n. એવી જ રીતે અહીંયા સિગ્મા 1 સિગ્મા 2 અને s1 s2 જો જાણીતા હોય તો આ ફોર્મ્યુલા, અજાણ્યા હોય તો આ. અને કોરિલેશન કોએફિશિયન્ટ માટે આ છે અને પોપ્યુલેશન પ્રોપોર્શન માટે આ છે. એટલે આજના લેક્ચરમાં આપણે જે શરૂઆત કરી છે તમારે મહત્વની વાત કઈ ગઈ તો કે પેરામીટર અને સ્ટેટિસ્ટિકની ડેફિનેશન. બે ડેફિનેશન ઘણી બધી વખત પૂછાય છે, અથવા સ્ટાન્ડર્ડ એરરની ડેફિનેશન. બરાબર? એ પૂછી શકાય. પછી આ બધા સિમ્બોલ તૈયાર કરવાના અને 4 ફોર્મ્યુલા જે છે, બીજી 2 ફોર્મ્યુલા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ અને પછી આગળ વધશું. બરાબર? તો તમે આ વાત કરી પ્રમાણે બુક જે છે મેળવી લીધું. અને અત્યારે કદાચ આપણે શરૂઆત છે તો અઠવાડિયાની અંદર 4 અથવા 3-4 લેક્ચર આવશે શરૂઆતમાં, પછી આપણે રેગ્યુલર કરી નાખશું. અત્યારે જે ફર્સ્ટ સેમેસ્ટરના
અમુક ચેપ્ટર જે છે બાકી છે, સિલેબસ ચાલુ છે, એટલે બીજા લેક્ચર તો મારે વધારે હોય છે. એટલે કદાચ તમારો રેગ્યુલર લેક્ચર નહીં આવે, રોજ એક નહીં આવે, પણ અમુક સમય જે છે અઠવાડિયાના 3 અથવા 4 લેક્ચર આવશે, પછી આપણે જે છે કાંઈ એક લેક્ચર આવે એવું કરશું. બરાબર? તો તમારે બરાબર ભણવાની શરૂઆત કરી દેવાની. સિલેબસની ચિંતા નહીં કરવાની, સિલેબસની ચિંતા મારે કરવાની. આ વખતે પણ તમે પરીક્ષા આપી એટલે તમને ખ્યાલ છે. બરાબર? સિલેબસ ટાઈમે પૂરો થઈ જશે અને તૈયારી તમારે કરવાની છે. કોલેજ શરૂ થઈ જાય તો પછી આ બધી જે છે ઓનલાઈન બંધ રહેશે. તો આજે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આનાથી આગળની ફોર્મ્યુલા છે એની વાત કરશું. થેન્ક યુ.